ખેડૂતોએ ચોમાસુ પાકની કરી વાવણી, મેઘરાજાએ એક બેટિંગ કરી. હળવદમાં વિપુલ પ્રમાણમાં થઈ વાવણી. કપિત જમીને ધરાવતા ખેડૂતો હવે કરશે વાવણી. નમસ્કાર મિત્રો, હળવદના જે ખેડૂતો છે તે ચોમાસુ પાકની વાવણીની હવે પૂરી કરી નાખી છે અને એક વરસાદ પણ આવી ગયો, સારો એવો વરસાદ થઈ ગયો અને ઘણા સમયથી ખેડૂતો છે તે રાહ જોતા હતા વરસાદની અને વરસાદના મેઘરાજે સારી એવી બેટિંગ કરી નાખી એટલે ખેડૂતોમાં છે તો ખૂબ આનંદ જોવા મળે છે અને ખાસ તો માલધારીઓ છે, માલધારીઓમાં પણ ખૂબ જ આનંદની લાગણી જોવા મળી છે અને ઘણા સમયથી છે લોકો બફારામાંથી પણ રાહત મેળવી છે, કારણ કે 45-50 ડિગ્રી જેવું તાપમાન છે તે સહન કરતા હતા, એનામાંથી હવે આ રાહત મળી છે અને સારો વરસાદ થઈ ગયો અને લાંબા સમય બાદ થોડોક વરસાદ મોડો થયો પણ જે વરસાદ આવી ગયો એનાથી ખેડૂતો છે એ પણ હવે આનંદમાં આવી ગયા છે અને મોટાભાગના ખેડૂતો છે હવે વાવણી પૂરી કરી નાખી છે. ખાસ તો કપાસ અને મગફળીનું છે સારું એવું વાવેતર ખેડૂતોએ કરેલો છે. મગફળીનો આ વખતે વન વે પર રહેશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અને ઘણા બધા ખેડૂતોએ છે તે વાવણી બાકી છે અને જે વરસાદની રાહ જોતા હતા તે હવે વરસાદ થઈ ગયો એટલે હવે ખેડૂતો છે તે વાવણી હવે કરશે અને જે બાકીના જે ખેડૂતો છે તેને વાવણી કરી છે અને પાક ઉગી પણ ગયો છે અને એક વરસાદનું પેલું પાણી મળી ગયું, જેના લીધે પાકને પણ ખૂબ જ સારો રોનક જોવા મળી અને સારી એવી ચમક પણ જોવા મળી છે અને આનાથી ખેડૂતોમાં હવે આનંદ જોવા મળ્યો છે. મોંઘા બિયારણો લાવ્યા હોય, ખાતરો મોંઘા હોય અને આટલો બધો ખર્ચો કર્યો હોય અને હવે આગામી સમયમાં છે તે ચોમાસુ પાકમાં બજાર સારો રહે એવી ખેડૂતો આશા રાખી રહ્યા છે, કારણ કે સરકાર દ્વારા જે MSP છે તે ત્યાં વધારવામાં પણ આવ્યા છે, પરંતુ જે પાક નીકળે છે એ સમયે જે MSP જેટલું હોય એટલું બજારના ભાવ એટલા મળતા નથી. એક બહુ મોટી એક સમસ્યા જે હોય ખેડૂતોની આ હોય છે અને જે MSP જેટલા ભાવ બજારમાં ન આપવામાં આવતા હોય જેનાથી ખેડૂતોમાં છે તે નિરાશા જોવા મળતી હોય છે અને ખેડૂતો છે તે ફરિયાદ કોને કરવા જાય અને ખેડૂતનો કંઈ સાંભળવામાં નથી આવતું, કારણ કે આ ખેડૂત કહેવાય, જે જગતનો તાત કહેવાય અને આ જગતનો તારણહાર કહેવાય અને પોષણ કરતા કહેવાય. એને જે યોગ્ય જો ભાવ ન મળતા હોય એટલે આટલા વર્ષોથી છે તે ખેડૂતો આમ જ પીસાતો આવે છે અને આવીને આવી રીતે જો પીસાતો રહેશે તો આવનાર સમયમાં છે તે ખેતીનું અસ્તિત્વ નહીં રહે, તેમાં કોઈ નવાઈ નથી અને જેના લીધે ખાસ તો આ ખેડૂતોને જેટલું બને વધારે ને વધારે લોકો સપોર્ટ કરવો જોઈએ અને એને સમર્થન આપવું જોઈએ, નહીં કે એને વસ્તુ લેવા ગયા હોય તો 5-10 રૂપિયા ઓછા કરાવવા જોઈએ, એવું ન કરવું જોઈએ. બજારમાં વસ્તુ લેવા ગયા હોય તો વેપારી કેમ 1 રૂપિયો પણ ઓછો નથી કરતો અને એની જગ્યાએ જે ખેડૂત પાસે ગયા હોય તો એ 1 રૂપિયા 10 રૂપિયા જે ઓછા કરાવતા હોય છે. આવી લોકોની માનસિકતા હોય છે, એનામાંથી હવે બહાર આવવું પડશે, કારણ કે જે આ ખેડૂત પાસે આવી રીતે આવી મજાક કરતા હોય છે લોકો અને આ મજાક છે તે બિલકુલ પણ યોગ્ય નથી જ અને ન જ કરવી જોઈએ આવી મજાક, કારણ કે આ ખેડૂતો સાથે આવી મજાક છે અને જો ખેડૂતો જો ખરેખર આંદોલન પર ઉતરશે, એની કમિટી બનશે અને એનું યુનિયન બનશે તો એનું છે પરિણામ છે તે ખૂબ જ ખરાબ અને ભયંકર આવી શકે છે. બજાર છે આખું બજાર ભાંગી પડી શકે એમ છે જો ખેડૂતનું યુનિયન બની જાય તો, પરંતુ કમનસીબ એ છે કે ખેડૂતનું યુનિયન છે સરખી રીતે બની નથી શકતું, એના લીધે આ છે બજારમાં વેપારીઓ છે અને લોકો છે એ ખોટો એનો ફાયદો ઉપાડતા હોય છે, પરંતુ આવો રીતે ખોટો એનો ફાયદો ન ઉપાડવો જોઈએ અને ખેડૂતો છે તે એને જેને યોગ્ય વળતર જે આપવાનું હોય એ આપવું જોઈએ, નહીં કે એને ખોટી રીતે લૂંટી લેવા જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક. છેલ્લા 7 વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ, રેસ્ક્યુ, આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી ભુજ. અમારું સરનામું નોંધી લેશો. 2જા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ.